વિધાનસભા ગૃહમાં ગૃહ રાજ્યમંત્રીએ નિવેદન આપ્યું 50,000 હેક થયેલા સીસીટીવી કેસમાં સફળતા મળી છે। સીસીટીવી હેક કરીને ગુના આચરતી ગેંગને ઝડપી પાડવામાં આવી। અમદાવાદ સાયબર ક્રાઇમને મોટી સફળતા મળી છે। ગુજરાત પોલીસ અને સાયબર ક્રાઇમને સલામ। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું કે સીસીટીવી હેક કરીને ગુના આચરતી ગેંગને ઝડપી પાડવામાં આવી છે। તેના માટે હું અધિકારીઓને અભિનંદન પાઠવું છું, એમને સલામ। અમદાવાદ સાયબર ક્રાઇમને આ મોટી સફળતા મળી છે। છેલ્લા કેટલાક સમયથી આવી ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે। જે તે જગ્યાના સીસીટીવી હેક કરવામાં આવે છે, ગુનો કરવામાં આવે છે। થોડા સમય પહેલા જ આખો રાજકોટનો પાયલ હોસ્પિટલનો કાંડ સામે આવ્યો હતો અને એમાં પણ સીસીટીવી હેક કરીને એ મહિલાઓના ચેકઅપના વિડીયો વાયરલ કરવામાં આવતા હતા, પોસ્ટ કરવામાં આવતા હતા અને એમાં પણ ગુજરાત પોલીસે કામગીરી કરી હતી અને કેટલાક આરોપીઓને અન્ય રાજ્યોમાંથી ઝડપ્યા હતા। હવે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ નિવેદન આપ્યું છે કે આ જે મોડસ ઓપરેન્ડી બનાવીને અપરાધ કરવામાં આવે છે એને લઈને અત્યારે અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે અને અમદાવાદ સાયબર ક્રાઇમને મોટી સફળતા મળી છે। કે ગુજરાત પોલીસે 20 રાજ્યના 50,000 થી વધારે સીસીટીવી જે હેક થયા ને એના વિઝ્યુઅલ માનનીય અધ્યક્ષ શ્રી ચોરનાર લોકોને પકડ્યા છે। આ 50,000 સીસીટીવી ના વિઝ્યુઅલ ગુજરાતના નથી માનનીય અમિતભાઈ, એટલે આરોપ લગાડતા પહેલા ગમે તેના હોય તો સાંભળો। રાજકોટની તો એક હોસ્પિટલનું છે સાહેબ, પરંતુ આપણે 20 રાજ્યના 50,000 વિઝ્યુઅલ ચોરી કરનાર લોકોને પકડ્યા છે। ખાલી હેડલાઇનના માધ્યમથી સભાગૃહની અંદર માનનીય અધ્યક્ષશ્રી આરોપ ના લાગી શકે માનનીય અધ્યક્ષશ્રી। કામ કરનાર લોકોને માનનીય અધ્યક્ષશ્રી અભિનંદન આપવામાં માનનીય અધ્યક્ષશ્રી આપણે સંકોચ હોય ના આપવો જોઈએ। આ પોલીસે માનનીય અધ્યક્ષશ્રી રાજ્યના હજારો લાખો પરિવારના દીકરા દીકરીઓ છે। ભારતીય જનતા પાર્ટી શાસન કરે છે કારણ કે ભારતીય જનતા પાર્ટીએ લોકોનું કામ કર્યું છે।